એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડે. નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર. બોમ્બે સ્ટોક એક્સચેન્જની 150મી વર્ષગાંઠની ઉજવણી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, દેશમાં નાણાંની કાર્યક્ષમતા વધારવામાં બીએસસીની મહત્વની ભૂમિકા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનના પ્રવાસે હતા. બ્રહ્માકુમારીઝના મુખ્ય સેન્ટર શાંતિવનના કાર્યક્રમમાં રહ્યા હાજર. દાઉદી વહોરા મુસ્લિમ સમુદાયના આગેવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. વકફ કાયદાની ખૂબીઓને લઈને અભિનંદન પાઠવ્યા. વકફ કાનૂન પર સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ. કોર્ટે કાનૂનના અમલ પર કોઈ વચગાળાનો સ્ટે નથી લગાવ્યો. સોલિસિટર જનરલ એક સપ્તાહમાં જવાબ આપશે. આગામી આદેશ સુધી વકફ બોર્ડ અને કાઉન્સિલમાં કોઈ નિયુક્તિ નહીં થાય. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાંચીના નામકુમમાં 220 પથારીવાળી નવી વિકસિત કર્મચારી રાજ્ય વીમા નિગમ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં ધાર્મિક બાબતોના વિભાગની પ્રેઝન્ટેશન મિટિંગનું આયોજન કર્યું. યુપીના પ્રવાસન મંત્રી જયવીર સિંહ પણ આ મિટિંગમાં હાજર રહ્યા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યપાલ સીવી આનંદ બોઝને હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ જિલ્લાની તેમની પ્રસ્તાવિત મુલાકાત મુલતવી રાખવા વિનંતી કરી અને કહ્યું કે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને વિશ્વાસ વધારવાના પગલાં ચાલી રહ્યા છે. અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો. વસ્ત્રાપુરમાં BMW કારે ઇકો કારને જબરજસ્ત ટક્કર મારી. 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. યુવક યુવતી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. કચ્છ અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા. ગાંધીનગર પાસે આવેલા ચિલોડામાં વાહન ફિટનેસ કૌભાંડ ઝડપાયું. વાહન વ્યવહાર કમિશનરની સૂચનાથી સેન્ટરની અચાનક મુલાકાત લેવાઈ. 1126 વાહનોના ફિટનેસ ટેસ્ટ લીધા હતા, જેમાંથી 324 અનફિટ વાહનોને ફિટ જાહેર કરાયા હતા. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.